ભાજપ તમે જોઈ શકો છો, મહારાષ્ટ્ર હોય, બિહાર હોય કે બીજા અનેક રાજ્યોમાં તોડી જોડીને સામ દામ દંડ ભેદ નીતિ અપનાવીને સરકાર બનાવી રહેલી છે. અમારી સાથે પણ એ જ નીતિ અપનાવે છે, પોલીસને આગળ કરે છે, અનેક કેસો ખોટા કરીને રાજકીય રીતે કિન્નાખોરી રાખીને અમારા પર ષડયંત્ર કરીને કેસો કરવામાં આવે છે. પણ અમે આદિવાસીના દીકરા છે, અમારા સમાજે ભૂતકાળમાં અંગ્રેજોને પણ અહીં ઘૂસવા નથી દીધા. અમે બિરસા મુંડાના વંશજો છે. અમે ક્યારેય ભાજપને ડરવાના નથી કે જેલથી અમે ડરવાના નથી. પૂરી તાકાતથી અમે લડવાના છે અને આવનાર દિવસોમાં અમે આ લોકસભામાં ઉતરવાના છે અને આવનાર દિવસોમાં પૂરા ગુજરાતમાં તાલુકા જિલ્લા પંચાયતની હોય, નગરપાલિકાની હોય કે વિધાનસભાની હોય, એ તમામ ચૂંટણીઓ પણ અમે પૂરી તાકાતથી લડવાના છે. રાષ્ટ્રીય કક્ષાએ 28 જેટલા દળોનું ગઠબંધન થયું છે અને સીટ શેરિંગ પણ થઈ છે. હવે મુમતાજબેન અને ફેજલભાઈ સાથે મારે વાત નથી થઈ, પણ